की जय, गुरु श्री मनहरदास साहेब की जय, गुरु श्री मंगलदास साहेब की जय, गुरु श्री हेमदास साहेब की जय, गुरु श्री पद्मनाभ साहेब की जय। साहेब सर्वप्रथम विश्व वंदनीय विश्वपति सदगुरु परमात्मा सतगुरु कबीर साहेब ना पावन चरण कमल में सप्रेम सागर साहेब अपने मंडलपुर गुरुदादी ना समाधि गुरु संतो महापुरुषों ने पावन चेतना ने मारा सप्रेम सागर साहेब अपना गुरुदेव परम पूज्य हेमदास जी साहेब ना पावन चरण कमल में सप्रेम सागर साहेब परम पूज्य गुरु माता जी ना पावन चरण कमल में सप्रेम सागर साहेब तथा अहिया विराजमान आप सौ नामे अनामी साधु संत महान भाई भक्तों ने मारा सप्रेम सागर साहेब। आज रोज फागण शुद्ध पूर्णिमा होलिकाની પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ અવસર નિમિત્તે हर वर्षની જેમ આપ સૌ હરિભક્તો ખૂબ જ પ્રેમભાવથી સાહેબના સત્સંગ પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે દર્શન પ્રત્યે અનુરાગી થઈને આપ અહીંયા પધારો છો એ આપનો પ્રેમ છે અને પ્રયાગરાજની જે યાત્રા પરિપૂર્ણ થાય એના આનંદમાં પણ આ આનંદાજી યજ્ઞની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આગળ ખૂબ સુંદર મહિમા પ્રયાગનો હોય યાત્રાના હોય કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબનો હોય એ તમામ મહિમા આગળ આપણે સાંભળી લીધો છે। ત્યારે ગંગાજીની વાત છે ત્યારે અંતમાં દરેક જગ્યાએ કહું છું કારણ કે ઘણા બધાની ભ્રાંતિ પણ હશે જેમ આપણને આગળ આપણા ગુરુદેવે કીધી કે ગંગા માત્ર શરીર ધોવે છે, મનને નથી ધોતી, આત્માનું કલ્યાણ નથી થતું। પરંતુ આમાં તમારે પણ વિચાર કરવાનો છે। આટલું સરસ ગુરુદેવનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે, તો ગંગા કેવા શરીરને ધોવે છે એ પણ વિચાર કરો। જેમ કે આ મનુષ્યનું શરીર છે, હવે આપણા પગની છે કેટલા કેવી મકોડી જંતુ મરણને શરણ થયા છે। આપણા બે હાથ છે, આપણા બે હાથ પગના રહેવાના નથી, કંઈક ને કંઈક કામ તો ખરાબ કર્યા જ હશે। માટે એવા હાથ પણ છે, આપણા કાન છે, આપણું મોઢું છે, આ મોઢાથી આપણે કંઈ સારા વચન બોલતા પણ નથી। આપણી દ્રષ્ટિ છે તો દ્રષ્ટિથી આપણે સારું પણ જોઈએ છે અને ખરાબ પણ જોઈએ છે। જેટલા પાપ મનુષ્યએ કર્યા છે એટલા પાપ તો કોઈ જનાવરે પણ નથી કર્યા। એવા મનુષ્યના શરીરને ગંગાજી ધોવે છે તો એ કઈ જેવી તેવી વાત નથી। ગંગાજી પણ એટલે શરીર ધોવે છે કેમ કે જે પણ ગુરુ સંતોએ ભજન કર્યું છે, સ્મરણ નામનું કર્યું છે, એ નામનો પ્રભાવ ગંગાજીને પણ પ્રભાવિત કરે છે। માટે એવા ગંગાજી હોય કે નર્મદાજી હોય એ પણ આ મનુષ્યના શરીરને પવિત્ર બનાવે છે। એવો મહિમા ગંગાજીનો છે ને સાત સત્ર વચનનો મહિમા આગળ આપણે સાંભળ્યો। સાહેબ કહે છે ઘૂંઘટ કે પદ બોલવે તો તેવું લઈએ જુગ જુગત से रंग महल में प्रिया पायो अन बोल रे कहे कबीर आनंद भयो है बाजत अनहद डोल रे। आ सात शब्द वचनનો મહિમા છે કે જ્યારે તમે સ્મરણ કરો છો ત્યારે કેવો આપને અનુભવ થાય છે અને જે પડદો લાગેલો છે અજ્ઞાન અને અહંકારનો એ આપણા ભીતરમાં છે। જ્યારે બહાર પડદો હોય તો કોઈ પણ ઉઠાવી લે, પડદો જ્યારે ભીતરનો છે ત્યારે એ પડદો તો આપણા જ્ઞાનથી જ ઉઠી શકે છે। ત્યારે આ અનાહતનો અનુરાગ ઘણી ધર્મદાસજી સાહેબને પણ પ્રાપ્ત થયો હતો। આ અનાહતનો અનુરાગ ઘણી ધર્મદાસજી સાહેબને પ્રાપ્ત થયો હતો। માટે એવો અનુરાગ સાગર સદગુરુ પરમાત્મા કબીર સાહેબે ઘણી ધર્મદાસજી સાહેબને અર્પણ કરેલો છે, જેને આજે આપણે અનુરાગ સાગર તરીકે ઓળખીએ છીએ।
આ સાહેબનો પરમ ગ્રંથ છે તે યોગ્ય ગ્રંથ નથી, પરંતુ આનો મહિમા પણ સાર શબ્દ સાથે જોડાયેલો છે. માટે આપણે જેમને સાર શબ્દ વચન લીધા હોય અવશ્ય પૂર્ણ પ્રેમ, વિશ્વાસ અને નિષ્ઠાથી એનું સ્મરણ પણ અવશ્ય કરજો. કેમ કે આગળ હમણાં પ્રેમની વાત કરવામાં આવી. પ્રેમથી આપણે કઈ કરતા નથી. આપણે કોઈ સમર્પિત થવું હોય તો પણ પ્રેમથી થવાનું છે, અને કઈ ગ્રહણ કરવાનું હોય ત્યારે પણ પ્રેમથી કરવું. જ્યારે આપણે અનાજ કઈ આપણે દાન કરતા હોય તો પ્રેમથી કરીએ છીએ. આપણે કઈ વસ્ત્રોનું દાન કરતા હોય તો પણ પ્રેમથી કરીએ છીએ. અને જળનું દાન કેવી રીતે કરીએ છીએ આપણે? એ પણ પ્રેમથી કરતા હશો કે નથી કરતા? ઘણા બધા ના કરતા હોય. ઘણા બધા એવું કહે કે હું ભલે આટલી નોટ મૂકું છું પરંતુ આશીર્વાદ તો સારા આપજો. આવી અમે પરમાત્માને અરજી બધી નીકળાવીએ એમાં પ્રેમ ન હોય, તમારા પ્રેમ હોય ભાવ જ ન હોય. ઘણા બધાને એનો કઈ ભાવ હોય તમારે ભલે 1 લાખ રૂપિયાનો પગાર છે એમાંથી 20 રૂપિયા વંચિત કરો છો, પરંતુ આશીર્વાદ તો 1 લાખ રૂપિયા જેવા આપજો. પરંતુ જ્યારે પ્રેમ હોય છે ત્યારે આવું કઈ હોતું જ નથી. કેમ કે આ પ્રેમ વસ્તુ એવી છે કે સ્વયં સાહેબ છે. જેમ આગળ આપણે વાત કરવામાં આવી, સમજાવવામાં આવી. માટે જ્યાં પ્રેમ પ્રગટ થઈ જાય છે ત્યાં મનોભાવ હોતો નથી, માત્ર પ્રેમ ભાવ હોય છે. માટે સદગુરુ પરમાત્માનું જ્ઞાન આપશો હરિભક્તોને પ્રાપ્ત થયું છે ખૂબ જ પ્રેમ ભાવથી. જેમ દરેક પૂર્ણિમાએ આપશો હરિભક્તો ગુરુ દરબારમાં પધારો છો, એ દરેક પૂર્ણિમાએ જ્યારે આપણામાં પ્રેમ પ્રગટ થશે તો દરેક પૂર્ણિમાએ પણ અવશ્ય પધારશો. કે જેને સતનામ રૂપી ધન પ્રાપ્ત થયું છે અવશ્ય એનું સ્મરણ અવશ્ય કરજો. કેમ કે સ્મરણ એ સાહેબને યાદ કરવાની કળા છે, અને સતનામ એ સ્વયં સદગુરુ પરમાત્મા કવિ સાહેબ છે. માટે સમય તો ખૂબ થઈ ગયો છે. માટે જે આગળ વાત કરવામાં આવી તે ગુરુવારી પર તો અગર મહિના જેટલો મોટો છે એટલો સૂક્ષ્મ પણ છે. માટે એની વાત આપણે બીજા આવતા સત્સંગમાં કરીશું. ત્યારે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબના ગુરુ ગાદીના આપ સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ. આપ સર્વનું જીવન નિરોગી બને, નિર્વ્યસની જીવન બને, જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ ગતિને પ્રાપ્ત કરો એવા આશીર્વાદની સાથે વિરમું છું. પરંતુ આજે હોળી અને ધૂળેટીનો મહિમા છે ત્યારે આપ સૌ વડીલો હોય, ભાઈ બહેનો હોય, નાના બાળકો, યુવાન છોકરાઓ હોય તો આપ સૌ હરિભક્તો ખૂબ જ જાગૃત થજો. કેમ કે આપણે તો જાગૃત નથી. આજે આપણે હોળિકાને દહન કરવાનો મહિમા આપણે સાંભળીએ છીએ, સમજીએ પણ છે, પરંતુ આપણે આપણા બાળકોને એવા સંસ્કાર આપી શકતા નથી. કે નાના બાળકો હોય તો બધાને સારા લાગે, બધાને ત્યાંના બધા સારા નામ પણ પાડે. નાના બાળકો હોય તો એનું નામ કોઈ કૃષ્ણ પણ પાડે, પરંતુ કૃષ્ણ નામ તો પાડ્યું પણ મોટો થઈને કંસ જેવો થયો એનું શું? એનો પણ વિચાર તો કરવાનો ને. નાના બાળક હોય એનું નામ તમે પ્રહલાદ પણ પાડી દો, પરંતુ મોટો થઈને હિરણ્યકશ્યપ થયો એનો તો વિચાર તો કરતા જ નથી. માટે નાના બાળકો હોય બધાને સારા લાગે, પરંતુ જેવું તમે નામ આપો છો એવા સંસ્કાર પણ તમે આપો ત્યારે તમારું બાળક સંસ્કારી અને જાગૃતવાન બનશે. કેમ કે આજના છોકરા ધૂળેટી રમે, વોટર પાર્કમાં પણ જાય, ધૂળેટી રમવા ડીજેમાં ધૂન કરે, પરંતુ એમને મહિમા નથી ખબર કે પ્રહલાદજીએ કેવું ભજન કરેલું છે. હોળિકા દહન કરવાના સાચી એટલા માટે કે આપણે આવતી પેઢીને ખબર પડે કે આને કેમ સળગાવવામાં આવે છે અને કોનો વિષય થયો છે, કયા બાળકને કેવી રીતે. માટે હોળિકાને પણ દહન થવા જોઈએ, પરંતુ જેવું તમે નામ આપો છો એવા સંસ્કાર પણ તમે આપજો. કેમ કે આપણે નામ આપીને છૂટા થઈ ગઈએ છીએ, આપણને એવું કહેવાય એના સંસ્કાર હશે, પરંતુ તેવું નહીં હોતું. માટે ખૂબ જાગૃત થજો, આપણા બાળકોને સારા સંસ્કાર પણ આપજો. કેમ કે એક
તમારું જ ભવિષ્ય છે, તમારા કુટુંબ પરિવારનું ભવિષ્ય છે. બાળક બગડશે એટલે તમારું ભવિષ્ય પણ બગડી જશે, અને બાળકો બગડે એટલે ભારત દેશનું ભવિષ્ય પણ બગડે. આજે આપશો હરિભક્તો કે અનેક તમે બધાએ અનુભવ કર્યો હશે. માટે આપણા બાળકોને સારા સંસ્કાર પણ આપજો, જાગૃતતાવાન બનાવજો, ગરીબ એને તૈયાર કરજો, કરાવજો, પરંતુ એમને ભારત દેશનો મહિમા પણ સંભળાવજો. કેમ કે આજકાલ જે બાળકો ભણે એટલે ફોરેન જ ઉપડી જાય, ના પોતાના ભારત દેશની કંઈ પડેલી છે તેના આપણા ધર્મની. માટે એવું ન કરતા કે આપણા યુવાન છોકરાઓ જો ભારત દેશને છોડી જતા રહેતા હોય તો ભારત દેશને કોણ આગળ લાવશે? માટે આપણે વિચાર કરવા જેવો છે. વધુ ન કહેતા આપશો ભક્તો, માતા પિતા, નાના છોકરા, યુવાન છોકરા અવશ્ય જાગૃત થજો. આપણા જીવનમાં સદગુરુ પરમાત્માના જ્ઞાનનો ઉદય થશે, સાથે આનંદનો પણ ઉદય થશે. ત્યારે બોલીએ સદગુરુ સાહેબ કી જય, વંદના સાહેબ કી જય, વંદન સાહેબ